સમાચારમાં આગળ વધીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેથી 94.42 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 13 પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું। તેમજ 153.35 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું। આ સાથે મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણી ટ્રસ્ટના દીક્ષા ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીએ કાર્યક્રમને સંબોધિત કર્યો। તેમણે કહ્યું કે પ્રજાજનોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવે તે સરકારની પ્રાથમિકતા હોય છે। તમામ કોર્પોરેશન વિસ્તારોમાં હવે આરસીસીના રોડ બનશે। કે ભાઈ હવે નવા જે રોડ તમે બનાવો જેના વર્ક ઓર્ડર અપાઈ ગયા હોય એ બધાનો વાંધો નથી, પણ નવા જેટલા રોડ કોર્પોરેશન લિમિટમાં બને એ બધા આરસીસીના બનાવવાના આવે। એટલે કોઈ મગજમારી રહે નહીં તમારે કે જ્યારે ચોમાસું આવ્યું ને આમ વિકાસના કામોમાં ક્યાંય કોઈ અમે ના પાડતા નથી। પૈસાની ગણતરી જેટલી અમારી પાસે હશે બધી આપીશું તમને, પણ ક્વોલિટીવાળું કામ થવું જોઈએ એના માટે બધાએ ભાર મૂકવો પડે। ક્વોલિટીવાળું કામ દરેક જણે એમાં સહભાગી થવું પડે। આપણે એને જન આંદોલન જ બનાવવું પડે, બધાએ ભેગા થઈને એની પર ભાર મૂકવો જ પડે, એમાં કોઈનું ચાલે નહીં। જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘે ઘાસ ખાધું, લોકોમાં કુતૂહલ સર્જાયું। સિંહ ભૂખ્યો રહે પણ ઘાસ ન ખાય, આ કહેવતે ખોટી પાડતા દ્રશ્યો જૂનાગઢના સક્કરબાગમાંથી સામે આવ્યા, જેમાં સિંહ અને વાઘ લીલું ઘાસ ખાતા નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો સામે આવ્યા બાદ સવાલો ઉઠ્યા। લોકો સવાલ કરી રહ્યા છે કે શું વાઘ અને સિંહને સક્કરબાગમાં ભૂખ્યા રાખવામાં આવે છે? આ મુદ્દાનો સક્કરબાગ ઝૂના સંચાલકે જવાબ પણ આપ્યો। જો કે જવાબ સાંભળતા પહેલા ફરી એકવાર દ્રશ્યો જુઓ। સિંહ કૂણું કૂણું ઘાસ શાનથી આરોગી રહ્યું છે, જેમ કોઈ બકરી કે ગાય લીલું ઘાસ જોઈને તેના પર તૂટી પડે છે તેમ આ ડાલા મથો ઘાસ ખાઈ રહ્યો છે। આ જોઈને ઝૂમાં હાજર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા। આ બાજુ બીજા પાંજરામાં જાણે વાઘને પણ ઘાસનું ઘેલું લાગ્યું છે અને તેને જાણે માંસ છોડી દીધું હોય તેમ વેજીટેરિયનની જેમ વર્તી રહ્યો છે। અન્ય કેટલાક વાઘ પણ મસ્તી કરતા કરતા વૃક્ષની ડાળીઓમાંથી પાન આરોગી રહ્યા છે। જો કે વન વિભાગ માટે આ કોઈ નવાઈની વાત નથી। વન વિભાગના અધિકારીઓને જણાવ્યા પ્રમાણે સિંહ, વાઘ અને દીપડા ઓબ્લિગેટ કાર્નિવોર એટલે કે સંપૂર્ણ માંસાહારી પ્રાણીઓ છે। તેઓ ઘાસને ખોરાક તરીકે નહીં પરંતુ શરીરની કુદરતી જરૂરિયાત માટે ખાય છે। ઘાસમાં રહેલું ફાઇબર તેમના પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે। વાઘ ને સિંહ ને એ બધા જ્યારે ખોરાક લેતા હોય ત્યારે વાળ ઘણા બધા પ્રાણીઓના લઈ લેતા હોય સાથે, અથવા હાડકાના કટકા પણ સાથે ગળી જતા હોય છે। તો એ બધાને ધક્કો મળે અને એની પાચન પ્રક્રિયામાંથી બહાર નીકળે એના માટે થઈને આ ફાઇબર ઇન્ટેક ક્યારેક ક્યારેક જરૂરી બનતું હોય છે। તો રેગ્યુલર નથી ખાતા, ઓકેશનલી ખાતા હોય છે। એટલે કે સિંહ કે વાઘનું ઘાસ ખાવું એ ભૂખની નિશાની નહીં, પરંતુ કુદરતે તેમને આપેલી એક સ્વાભાવિક અને વૈજ્ઞાનિક પ્રક્રિયાનો ભાગ છે। સમાચારમાં આગળ વધીએ તો સતત વરસાદના કારણે ગિરનાર પર્વતનો સમગ્ર વિસ્તાર હરિયાળીથી છવાઈ ગયો છે। ભવનાથ અને જટાશંકર વિસ્તારમાં પણ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે અહીં ઉમટી પડ્યા। અનેક પ્રવાસીઓએ વરસાદી વાતાવરણ વચ્ચે ફોટોગ્રાફી કરી કુદરતી દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા અને ગિરનારની તળેટીમાં ફરીથી યાદગાર ક્ષણો માણી। ચોમાસાની ઋતુમાં ગિરનારનું સૌંદર્ય વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે। દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસી અહીં પહોંચે છે। પ્રવાસીઓએ પણ ગિરનારના વરસાદી સૌંદર્યની પ્રશંસા કરી હતી અને કુદરતના સાનિધ્યમાં મળતી શાંતિ તથા આનંદનો અનોખો અનુભવ વ્યક્ત કર્યો હતો। આજે અમને સ્પેશિયલ જટાશંકરનો જે નાનો ટૂર કર્યો હતો। અમારા ઘરથી નજીક એ થાય અને ખૂબ મજા આવે વાતાવરણ હોય છે। ખાસ કરીને ચોમાસામાં આ વિસ્તારમાં તો આમ કુદરતનું સૌંદર્ય ફૂલ એન્જોય કરાવે એવું હોય છે અને એમાં આજે તો વરસાદની મહેર છે એટલે ખૂબ મજા આવે છે। એક તો પેલા અંદર જતા એકદમ શાંતિની અનુભૂતિ થાય અને બીજું એ છે કે આપણે ટૂંકા સમયગાળામાં એટલે નજીકના વિસ્તારમાં ફરી શકીએ એવી જગ્યા છે। આપણે કાશ્મીર કે બીજી જગ્યાએ કેરલા એવી જગ્યાએ ન જઈ શકીએ તો અહીંયા એનું વાતાવરણ એવું જ છે અને આપણી નજીકના વિસ્તારમાં છે। અત્યારનો એનો માહોલ જોઈને એવું જ લાગે છે કે આપણે બીજા રાજ્યમાં આવી ગયા છીએ। જેમ અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુ ઝરણા વહી રહ્યા છે, ફૂલ વરસાદ ચાલુ છે, તો અમે વરસાદની મજા લેવા માટે જ અહીંયા આવેલા છીએ। ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીમાં આજે ફરી વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને આપ જોઈ શકો છો કે ગિરનાર પર્વત પર જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે ઝરણાઓ છે તે હાલ વહેતા થયા છે અને પાણીની આવક ધીમી ધારે શરૂ થઈ છે।
કુદરતી સૌંદર્ય આપ નિહાળી શકો છો કે આ જે જૂની સીડી છે ગિરનારની કે જટાશંકર મહાદેવના મંદિરે જવાય છે અને અહીંથી જ ગિરનારની જે જૂની સીડીએ પણ જવાય છે અને તે જ માર્ગો પર હાલ આજે રવિવારનો દિવસ, રજાનો દિવસ અને ઝરમર વરસાદી માહોલ વચ્ચે જે આ ઝરણા વહી રહ્યા છે ને જેના કારણે પ્રકૃતિ સોળે કરાએ ખીલી ઉઠી છે, તો બીજી તરફ શ્રદ્ધાળુઓ પણ જટાશંકર મહાદેવના આ દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ ઝરમર વરસાદનો અને પ્રકૃતિનો આનંદ માણવા પણ આજે જે રીતે શ્રદ્ધાળુઓ છે, જે પ્રવાસીઓ છે તે ભવનાથ તરફ આવી રહ્યા છે અને જાણે તે કાશ્મીર કે મનાલી આવી ગયા હોય તેવા નજારો જોઈ અને તે અદ્ભુત અનુભવ કરી રહ્યા છે. અને હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે આજે રવિવાર હોવાથી જટાશંકર મહાદેવ અને ભવનાથ અને ગિરનાર તળેટી તરફ જોવા મળી રહ્યા છે.